पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। નીલકંઠ વર્ણી વિચરણ કરતા કરતા વલ્લભીપુર પધાર્યા છે। વલ્લભીપુરથી નીકળી અને શિહોર નામનું ગામ છે, ત્યાં પધાર્યા છે। અહીં વર્ણી પ્રભુ બ્રહ્મકુંડમાં સ્નાન કરવા ગયા, પણ ત્યાં સ્ત્રી પુરુષોની ગડબડ જોઈને ત્યાંથી નીકળી ગયા। નીલકંઠ વર્ણી બ્રહ્મકુંડથી દક્ષિણે આવેલા ગૌતમ કુંડ તરફ ગયા। અહીં નીલકંઠ વર્ણીએ સ્નાન કર્યું, પછી પોતાનું નિત્ય કર્મ ત્યાં કરી ત્યાંથી ચાલી ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરી પૂજન અર્ચન કર્યું। અહીંના પૂજારીએ નીલકંઠ વર્ણીની પ્રતિભાના ઓજસ નિહાળ્યા। નીલકંઠ વર્ણીને જમવા માટે બોલાવ્યા। નીલકંઠ વર્ણી પૂજારી સાથે ભોજન જમ્યા। એક રાત્રિ ત્યાં નિવાસ કરી સવારે વર્ણીરાજ ત્યાંથી નીકળી અને ભાવનગર તરફ પ્રયાણ કર્યું। વાલા ભક્તજનો, સમય જતા શ્રી ગોપીનાથજી મહારાજના તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર હરિમંદિરનું નિર્માણ થયેલું શિહોર ગામમાં। ભાવનગરથી 30 કિલોમીટરના અંતરે શિહોર ગામ આવેલું છે। વાલા ભક્તજનો, શિહોર ગુજરાતના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાનું મુખ્ય મથક છે। શિહોર એ ભાવનગર શહેરની જૂની રાજધાની અને સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર છે। અહીં અનેક શિવ મંદિર હોવાથી શિહોર છોટી કાશી તરીકે પણ પ્રસિદ્ધ છે। ખંભાતના અખાતના પશ્ચિમ કાંઠે ગ્રેનાઇટ પથ્થરના ડુંગરની ખરબચડી ગિરિમાળા ચમારડી ગામ તરફ ઝૂકતી જાય છે। શિહોર આ પર્વતમાળાની તળેટીમાં વસેલું છે। અહીંની પર્વતમાળાના મુખ્ય ફાંટા આ પ્રમાણે છે: મોદડ, છાપરો, બોડીધાર, લામધાર, ખેરીઓ, અગથિયો, વાલીઓ, ચરખીઓ, કાળો, સુડીધાર, દીપડીઓ, તરસિંગડો અને નળીઓ વગેરે। અહીંથી ઇમારતી પથ્થર, લીલા, કાળા અને પીળા પથ્થર, તાંબા અને લોઢાના રજકણો, ચિનાઈ માટી, કોલસા વગેરે ખનિજ સંપત્તિ મળી આવી છે। શિહોરની રચના પર્વત વચ્ચે તળેટીમાં આવેલા શહેર જેવી પણ પાઘડીપણે છે। શિહોર નામ વિશે જાત જાતની દંતકથાઓ ચાલે છે। કોઈ મતે ત્યાં સિંહની બહોળી વસ્તી હતી, તેથી સિંહપુર કહેવાતું। જ્યારે એક મત એવો પડે છે કે વલ્લભી વંશ પહેલાં સિંહ વંશના રાજાઓ થઈ ગયેલા, એના નામ ઉપરથી સિંહપુર નામ પડેલું। શિહોર, સિંહગઢ, સારસ્વતપુર વગેરે નામથી પણ જાણીતું છે।
મૂળરાજ સોલંકીએ બ્રાહ્મણનું બહુમાન કરી 5 ગામ દાનમાં આપ્યા. ધીમે ધીમે બ્રાહ્મણોનું પીઠબળ જામતું ગયું. ગુર્જરેશ્વર જયસિંહ મહારાજે મહારુદ્ર કરેલો ત્યારે દેશ દેશના વિદ્વાન ઔદિત્ય બ્રાહ્મણોને બોલાવેલા. તેમાંના મોટા ઋત્વિજો સિદ્ધપુર અને સિંહપુરના હતા. એમ કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય દ્વયાશ્રયમાં સ્વીકારે છે. અહીં રણા અને જાની એવા ગોત્રના બ્રાહ્મણો વસતા હતા. નજીવા પ્રસંગ ઉપરથી બંને પક્ષ વચ્ચે વર્ગ વિગ્રહ થયો અને કતલ ચાલી. પછી રણાએ ગારિયાધારના રજપૂતોની અને જાનીએ ઉમરાલાના ગોહિલોની સહાય માટે ધા નાખી. આમ જૂનું શિહોર નાશ પામ્યું. એના અવશેષ 7 સ્તંભીએ આજે પણ જોવા મળે છે. વાલા ભક્તજનો, આ રીતે નીલકંઠ મહાપ્રભુ ત્યાંથી નીકળી અને ભાવનગર ગયા છે. ગયા ભાવનગર પર ભાત ભક્ત દેવજીની ધર્મશાળા. રહ્યા ત્યાં જય દીન દયાળ. નીલકંઠ વર્ણી ભાવનગર શહેરના હાર્દ સમાન વડવા વિસ્તારમાં આવેલી દેવજી ભગતની ધર્મશાળાની ડેલીએ આવીને ઊભા રહ્યા. નીલકંઠ વર્ણીને જોતા ત્યાંના મહંત દિગ્મૂઢ થઈ ગયા. મહંત બાવાએ વર્ણી પ્રભુને અતિ પ્રેમથી ધર્મશાળામાં પધરાવી અનજળ આપ્યા. વર્ણી રાજે એનો ભાવ જોઈ ઉપદેશ આપ્યો. બાવાજીના અંતરમાં વર્ણિન્દ્રની આ વાત ચોંટી ગઈ. દીધો બાવાજીને ઉપદેશ, તેથી જાણ્યા તેને પરમેશ. બાવે તો વિનંતી ઘણી કરી, તમે થાઓ આ જગ્યાના ધણી. બાવાજીએ 2 હાથ જોડી કહ્યું, બ્રહ્મચારીજી, તમે જો અહીં રહો ને તો આ જગ્યાને તમને ધણી કરું. પરંતુ નીલકંઠ વર્ણીને તો એવી કોઈ ઈચ્છા નહોતી. તેથી મહંત બાબાની ભાવવાણી સાંભળીને બોલ્યા, મહાત્માજી, આપના અંતરના શુદ્ધ ભાવની અમો સરાહના કરીએ છીએ, પરંતુ અમો જ્યારે ગ્રહ ત્યાગ કર્યો ત્યારે નિર્ધાર કરી નીકળ્યા છે કોઈ સ્થાન, મઠ, મંદિર કે જગ્યામાં ક્યાંય પણ વધુ વખત રોકાવું નહીં. તો પછી મહંતાઈની વાત જ ક્યાં રહી? અને સાંભળો, અમને તો ભાર નામે રૂમાલ પણ રાખવો ગમતો નથી. એવી અમારી સહજ પ્રકૃતિ છે. તો પછી આપની આ ધર્મશાળાની મહંતાઈનો ભાર તો અમે કઈ રીતે વહન કરીએ? અમને તો રોજ રોજ અલગ અલગ ગામોમાં અને જંગલમાં રહેવું ગમે છે. માટે અમે અહીં નહીં રોકાઈ શકીએ. માટે ક્ષમા ચાહું છું. મહાવિતરાગી નીલકંઠ વર્ણીએ વિનયથી બાવાજીના આગ્રહનો અસ્વીકાર કર્યો. આ જગ્યામાં 3 દિવસ નિવાસ કરીને વર્ણિન્દ્રિએ અનેક અભ્યાગતોને સદાવ્રત આપ્યું હતું. 3 દિવસ નિવાસ દરમિયાન જે ત્રાંબાની વિશાળ ગોળીમાંથી સદાવ્રત આપ્યું હતું, એ પ્રાસાદિક ગોળી હાલ આ દેવજી ભગતની ધર્મશાળામાં દર્શનાર્થે રાખવામાં આવી છે. ભાવનગરમાં દેવજી ભગતની જગ્યા ધર્મશાળા. 3 દિવસ રોકાણ કરી વર્ણી રાત ત્યાંથી નીકળી દરિયા પાસે કોળિયાકમાં આવેલા નકલંક મહાદેવ નિષ્કલંકીના સ્થાનમાં પધાર્યા હતા. અને અહીં યાત્રાનો સમય હતો. ભાવિકજનો યાત્રા માટે આવતા હતા. તેથી એને પોતાના દર્શન થાય. કોઈક મુમુક્ષુને પોતાનું સ્વરૂપ ઓળખાઈ જાય, તે નીલકંઠ વર્ણીનો મુખ્ય હેતુ હતો. યાત્રિકોમાંથી કોઈને ભાવે કરીને હાથ જોડ્યા, કોઈએ અન્ન આપ્યું તો કોઈએ અન્ય સેવા કરી. આ રીતે વર્ણિરાજના સ્વરૂપના પ્રભાવથી શુદ્ધ મુમુક્ષુઓ ખેંચાયા. નકલંક મહાદેવના સ્થાનમાં થોડો સમય વિશ્રામ કરી
નીલકંઠ વર્ણીએ પોતાની કલ્યાણ યાત્રા આગળ વધારી કુકડ તરફ પ્રયાણ કર્યું. વાલા ભક્તજનો, નિષ્કલંક મહાદેવ આજે પણ આ તીર્થમાં દર ભાદરવી અમાસે સૌ ભક્તજનો સ્નાન દર્શન કરવા જાય છે. મારવાડના ખેરગઢથી સૌરાષ્ટ્રમાં આવેલા ગોહિલ રાજવંશના મૂળ પુરુષ સેજકજીએ સાયલા પાસે સેજકપુર વસાવી ત્યાં પ્રથમ ગાદી સ્થાપી. પછીથી રાણપુર, ઉમરાળા, ઘોઘા, સિહોર અને ત્યારબાદ ભાવનગર રાજ્યની સ્થાપના ઈસવીસન 1723 અને સંવંત 1779 વૈશાખ સુદ 31 રોજ વડવા ગામ નજીક મહારાજ ભાવસિંહજી પહેલાંએ કરી હતી, જે હાલ ભાવનગર તરીકે ઓળખાય છે. ભાવસિંહજીએ કરેલી એટલે ભાવનગર તરીકે ઓળખાય. ભાવનગર રાજ્યનો વિસ્તાર કરવામાં મહારાજા વખતસિંહ ઈસવીસન 1772 1816 યોગદાન મોટું છે. આપત્તિના સમયમાં ભાવનગરના રાજવીઓએ પ્રજાને હંમેશા ઉદાર હાથે મદદ કરી. ભાવનગરના રાજવીઓ તથા એમના દીવાનો જેવા કે ગગાભાઈ ઓઝા, શામળદાસ અને સર પ્રભાશંકર પટણી ખૂબ જ પ્રજાવત્સલ હતા. વાલા ભક્તજનો, આ રીતે નીલકંઠ મહાપ્રભુ અનેક ગામો, અનેક તીર્થોને પાવન કરતા કરતા ભાવનગર પધાર્યા. ભાવનગરની અંદર વાલા ભક્તજનો બ્રહ્માનંદ સ્વામી લાડુદાન ગઢવી હતા, ત્યારે પણ પધારેલા છે. ત્યાં આજે સ્વામિનારાયણ ભગવાનનું સુંદર મજાનું મંદિર પણ શિખરબંધ મંદિર છે. ત્યાંથી નીલકંઠ વર્ણી વિચરણ કરતાં કરતાં કુકડ નામનું ગામ છે, ત્યાં પધાર્યા છે. નીલકંઠ વર્ણી અહીં ગામ વચ્ચેથી ચાલ્યા ગામના દરબારની ડેલી પાસેથી નીકળ્યા. તે સમયે દરબાર ભગવાનસિંહ અને એના કામદાર ખોજા જીવા ઠક્કર ડેલીએ બેઠા હતા. કુકડ નામનું ગામ છે, ત્યાંના દરબાર ભગવાનસિંહ હતા. વર્ણિરાજ થોડો સમય અહીં ઊભા રહ્યા. વર્ણિ પ્રભુને જોઈને દરબારને થયું કે કોઈ યાચક હશે. તેથી એમણે સહેજ મજાકમાં હસતા હસતા પૂછ્યું, યોગીરાજ, કયું ગામ રહેવું, શું નામ, શું જાત? નીલકંઠ વર્ણીએ પોતાની ખુમારીથી ઉત્તર આપ્યો, અમારો દેશ અનિર દેશ છે, જાતિ બ્રહ્મ અને નામ અનંત છે. હું પણ મારા નામ ગણી શકતો નથી. એટલું કહીને ત્યાંથી ચાલી નીકળ્યા. દરબાર ભગવાનસિંહજીને નીલકંઠ વર્ણી રાજની વાણીમાં કંઈ ગમ ન પડી, પરંતુ એમનો કામદાર ચતુર હતો. એણે વિચાર્યું કે આ કોઈ મહાન યોગી હશે, નહીં તો આવી અગમ વાણી ન બોલે. એમણે રાજાને કહ્યું, બાપુ, માનો ન માનો, પણ એ કોઈ મોટા જોગી હતા. આપણે આદર ન કર્યો એ બહુ ખોટું કર્યું. ગૃહસ્થાશ્રમના ધર્મ પ્રમાણે અતિથિને હંમેશા માન આપવું જોઈએ. કદાચ કોઈ દિવસ મહાપુરુષ આવે તો જન્મ મૃત્યુથી છોડાવે. કોઈ બ્રાહ્મણ કે કોઈ અનાથ ભિખારી ગ્રહસ્થને ઘેરથી નિરાશ જાય તો સમર્થને ઘણું પાપ લાગે છે. બધાયને અન્ન ન આપી શકાય તો દિલમાં દયા રાખીને સારી રીતે આવકાર તો દેવો એ ગ્રહસ્થાશ્રમનો ઉત્તમ ધર્મ છે. દરબાર ભગવાનસિંહજી મુમુક્ષુ હતા, પરંતુ એક ચારણના પ્રસંગથી અંતરમાં કુસંગનો પાસ લાગી ગયો હતો.
દરબારે કામદારને કહ્યું, જીવા, તું કહેશે એ મારું ખરું હોય, આપણે બહુ ભૂલ કરી, પણ હજી યોગીરાજ બહુ આગે નહીં ગયા હોય, આપણે એને પાછા બોલાવીએ. રાજાની મતિ હંમેશા દીવાનની સલાહ ઉપર ચાલતી હોય. જીવા ઠક્કરની બુદ્ધિમાં પ્રકાશ થયો. બંને જણા તરત ઉપડ્યા. નીલકંઠ વર્ણી નદીને કાંઠે આંબાના ઝાડની નીચે મૃગ ચર્મ પાથરીને બિરાજ્યા હતા. પદ્માસન વાળ્યું હતું, દ્રષ્ટિ સ્થિર હતી, પાસે તુંબી પાત્ર પડ્યું હતું. સ્વસ્વરૂપના વિચારમાં નિમગ્ન બનેલા વર્ણીને દરબાર ભગવાન સિંહજીનો સ્પર્શ થયો. તરત જાગ્યા. દરબાર અને જીવા ઠક્કરે હાથ જોડ્યા. બંને એની સામે બેઠા. દરબાર ભગવાન સિંહજીએ કહ્યું કે વર્ણિરાજ, અમારે આંગણે આવીને તમે ભૂખ્યા જાઓ એમાં અમારી શોભા નહીં. આપણી અગમ વાણીમાં અમે અબોધ કાંઈ સમજ્યા નહીં, માટે દરબારમાં પધારો અને અમારું અન્ન જમો. વર્ણિ પ્રભુ જાણતા હતા કે દરબાર ભગવાન સિંહજી ઉત્તમ થનાર છે. એના સુષુપ્ત સંસ્કારને જાગૃત કરવા તેઓ અહીં પધાર્યા હતા. જીવા ઠક્કર પણ ઉત્તમ સંસ્કારી હતા, તેથી એને રાજાને ભગવાનની ભેટ કરાવી દીધી. નીલકંઠ વર્ણીએ કહ્યું કે દરબાર, તમે સીધું અહીં લાવો, અમે રસોઈ કરીને જમશું. તરત દરબારે સીધું મંગાવ્યું. વર્ણીએ રસોઈ કરી, ઠાકોરજીને નૈવેદ્ય ધરાવી, પોતે જમ્યા અને પ્રસાદી રાજાને અને કામદારને આપી. બંને ભાવપૂર્વક પ્રસાદી જમ્યા. એમની બુદ્ધિમાંથી જડતા નીકળી ગઈ. અંતરમાં આનંદનો અનુભવ થયો. પછી ભગવાન સિંહજીએ કહ્યું, વર્ણિજી, મારા દરબારને પાવન કરો. ત્યારે વર્ણિરાજ પ્રભુએ કહ્યું, હમણાં નહીં, પછી મળવાનું થશે. આટલું કંઈ નીલકંઠ વર્ણી કુકરથી ચાલતા થઈ. આલોક અને પરલોકમાં રાજાનું હિત ઈચ્છે અને રાજાને સદબુદ્ધિ આપે, સાચી સલાહ આપે એવા પોતાના પ્રધાનને ધન્યવાદ છે. રાજા કદાચ અનીતિના પંથે ચાલે તો એને યુક્તિપૂર્વક અટકાવે. દાસીઓનો સહવાસ ન રાખે, રાણીવાસમાં બહુ ન જાય, પરસ્ત્રીને માતા સમાન ગણે, પોતાનો સ્વાર્થ જોયા વિના રાજાનું હિત ઈચ્છે, નીતિવાક્યને સારી રીતે જાણનાર, રાજતંત્ર સુધારવામાં સદા તત્પર રહે, વૈર વધારવામાં જે રાજી ન હોય, માદક વસ્તુનું પાન ન કરે, ક્યારેય પ્રજા પાસેથી લાંચ ન લે, સ્વાભિમાનનો ત્યાગ કરે, પાપના રસ્તે ચાલે નહીં, ક્યારેય રાજાની અપકીર્તિ સંભળાય તો એને દિલમાં દુઃખ થાય, રાજા ઉપર સદાયને માટે પ્રેમ ભાવ હોય, જરા પણ આળસ ન હોય, એવા જે રાજાના પ્રધાન હોય એને ધન્યવાદ છે. જૂના જમાનામાં પ્રધાનો રાજા અને રાજ્યનું હિત થાય એમ કરતા. એ આ પ્રસંગ સૂચવે છે. આ કુકડ ગામના રાજા ભગવાન સિંહજીના જીવો ઠક્કર આવા પ્રધાન હતા, જેને રાજાને સાચી વાત કહી નીલકંઠ વર્ણીની ઓળખાણ કરાવી. રાજા અને પ્રધાન વર્ણિરાજની પ્રસાદી જયમાં એનું અદ્ભુત બીજબળ થયું. રાજા ભગવાન સિંહજીએ પહેલાં કુસંગનો રંગ ચડેલો હતો, છતાં એ પ્રસાદીના બીજ વડે પુણ્ય ઉદય થતા તે સારા ભગત થયા. જેમ ઉષ્ણ ઋતુમાં અવની ઉપર અંકુર દેખાતા નથી, પણ ચોમાસામાં પાણીનો યોગ થતાં અંકુરો ઉગી નીકળે, એમ ભગવાન સિંહ રાજાના પુણ્ય ઉદય થયા. એમનામાં ભક્તિ ઉદય થતા શ્રેષ્ઠ સત્સંગી થયા. રાજા ભગવાન સિંહજી ક્ષત્રિય ગોહિલ કુળના બુદ્ધિમાન રાજા હતા. પરમાત્માના જ્ઞાનથી વંચિત હોવાથી સંસાર વ્યવહારમાં રેચા પેચા રહેતા. ભગવાન શ્રી હરિ ઉપર દ્વેષ રાખનાર એવા એક ચારણનો રાજાને યોગ થયો, જે ચારણ સાક્ષાત અસુરનો અવતાર, ને વાણીથી અનેકના મન હરી લેતો. રાજાને પણ વાણીથી વશ કરી ભગવાન શ્રી હરિ વિશે આડું અવડું સમજાવી
ભગવાન શ્રીહરિ સાથે વૈર બંધાયું. પછી તો આ ચારણ નિત્ય સવારમાં ભગવાન શ્રીહરિને 100 ગાયડો દેતો ને રાજા સાંભળતા. પછી બંને સાથે હોકા પાણી પીતા. એક દિવસ રાજા રાત્રે સૂતો હતો, હજુ ઊંઘ બરાબર આવી નહોતી. કંઈક જાગેલો, કંઈક સ્વપ્નમાં હતો. ત્યાં સુશોભિત વસ્ત્રોમાં ભગવાન શ્રીહરિએ દર્શન દીધા. હાથમાં સોટી લઈને રાજાની સામે ઉગામતા ક્રોધ કરીને કહ્યું, તમે અમારી સાથે આટલો બધો વિરોધ શા માટે રાખો છો? અમે તમારું શું બગાડ્યું છે? રોજ સવારે અમને ગાળો દેવરાવો છો? કહેતા હો તો હમણાં જમ દેખાડું, કહો તો જમપુરીમાં પહોંચાડું. અમારી સાથે જે વેર રાખે એને બહુ દુઃખ થશે. હવે ગાયડે દેવરાવો તો તમારો કાળ આવ્યો એમ જાણજો. ભગવાન શ્રીહરિની ક્રોધમય વાણી સાંભળી રાજા ભગવાન શ્રી ત્રાસ પામ્યા. થર થર ધ્રુજતા નિશ્વાસ નાખી ભગવાન શ્રીહરિને વંદન કરતાં કહ્યું કે પ્રભુ, મારી ભૂલ થઈ, મને માફ કરો. હવે ફરીને ક્યારેય આવું આચરણ નહીં કરું લો. હવે તમને મેં ભગવાન તરીકે ઓળખ્યા, હવે તમે આજ્ઞા કરો એ પ્રમાણે કરીશ. વર્ણિરાજે તેને કહ્યું, રાજન, દારૂ, માટી, ચોરી, અવેરી, વટોલું નહીં અને વટલાવું નહીં. આ પંચવર્તમાન પ્રમાણે વર્તજો. આમ કહી ભગવાન શ્રી અંતર્ધાન થયા અને રાજાને ઊંઘ લીધી. સવાર થતાં રોજના ક્રમ પ્રમાણે ચારણ રાજા પાસે આવ્યો અને ગાયડો ભાંડવાનું શરૂ કર્યું. તરત રાજાએ એને અટકાયો. ભગવાન શ્રીહરિ વિશે ચારણને ખોટી ભ્રાંતિ હતી દૂર કરવા રાજાએ રાત્રે સ્વપ્નમાં બનેલી ઘટના કહી સંભળાય. પરંતુ ચારણને આ વાત માન્યમાં આવી નહીં હો. તેથી જૂઠી કરવા ચારણે બહુ પ્રયત્ન કર્યો, પણ રાજાને રાત્રે બરાબર પરચો મળી ગયેલો. એના જીવમાં ભગવાન શ્રીહરિની વાત ઉતરી ગઈ હતી. તેથી એનો સત્સંગ દ્રઢ થઈ ગયો હોવાથી ચારણના શબ્દોની રાજાને અસર ન થઈ. રાજાએ સત્સંગ ન છોડ્યો. નીલકંઠ વર્ણિ સ્વરૂપે રહેલા ભગવાન શ્રીહરિની પ્રસાદી જમ્યા હતા. એ પુણ્ય પ્રતાપે રાજાએ ચારણને કહી દીધું કે હવે મને સત્સંગની વાત સમજાણી. હવે તું ગાયડો બોલીશ તો તને કાઢી મૂકીશ. જેવું શત્રુનું જોડ જણાય છે તેવું જ કુસંગનું જોર હોય છે. જ્યાં કચાશ દેખાય ત્યાં બહુ બળ કરે છે. જ્યાં બળવાન દેખે ત્યાંથી ડરીને ચાલે. જો હૈયામાં હિંમત હોય ને તો ભગવાન શ્રીહરિની જરૂર સહાય કરે. પણ જો ભગવાનનો આશરો છોડી દેશે તો કુસંગ એને કરડી ખાય છે. રાજા ભગવાન સિંહજીનો અડગ નિશ્ચય જોઈને ચારણે કહ્યું, તમે ભગવાન સ્વામિનારાયણ પાસે નિયમ ધારીને સત્સંગી થયા છો, તો મારે પણ એમના નિયમ ધારણ કરવા છે. પછી બંને ગઢપુર ગયા. ત્યાં રાજાના કામદાર જીવા ઠક્કરના સંબંધી લાધા ઠક્કરના ઘરે ઉતારો કર્યો. ઘોડાને ત્યાં રાખી બંને શ્રીહરિની પાસે આવ્યા. શ્રીજી મહારાજને પગે લાગીને નમસ્કાર કર્યા. મહારાજે આવકાર આપી બેસવા કહ્યું. રાજાની અને ચારણની પરીક્ષા લેવા ભગવાન શ્રીહરિ દિવ્ય ભાવ ઢાંકી મનુષ્ય ચરિત્ર કરતાં બંનેને માણસ જેવા દેખાયા. તેથી બંનેને નિશ્ચયમાં ડગમગાટ થવા લાગ્યો. થોડી વાર શ્રીજી મહારાજ પાસે રહીને લાધા ઠક્કરને ઘેર આવ્યા. લાધા ઠક્કરને ઘેર થોડીક વાર વિશ્રાંતિ કરીને ચાલવાની તૈયારી કરી. એટલે લાધા ઠક્કરે કહ્યું, આમ આવીને તરત થોડું જવાય. જો તમારે જવું જ હોય ને તો ભગવાન શ્રીહરિની રજા લઈને પછી ઘેર જાઓ. પણ તમે મનના સંશયને ટાળવા ને દર્શન કરવા આવ્યા છો તો આજની રાત્રિ રોકાઈ સદગુરુ સંતોની વાતો સાંભળો. નિરાયતે મહારાજના દર્શન કરો. કાંઈ સંશય થતો હોય તો પ્રશ્ન પૂછી મનની ભ્રાંતિ દૂર કરો. પછી સાંજે શ્રીજી મહારાજ પાસે રજા લેવા ગયા. જતાં જતાં મનમાં સંકલ્પ કરતા ગયા, હું ત્યાં જાઉં ત્યારે મારો જમણો હાથ પકડીને અહીં બેસો એમ કહી બેસાડે
તો હું એને સાચા ભગવાન માનું. ત્યાં ચારણે કહ્યું, કાંઈક મનમાં બીજું ધારો, કદાચ એક તો સાચું પડી જાય, બીજું સાચું પડે તો ખરું કહેવાય. પછી રાજાએ મનમાં ધાર્યું કે જો પાસે બેસાડીને હાર પહેરાવે તો સાચા. ત્યાં વળી ફરી ચારણે કહ્યું, રાજન કદાચ બંને સાચા પડે, માટે હજુ ત્રીજું કંઈક ધારી રાખો. એટલે રાજાએ ધાર્યું કે હાર પહેરાવીને પછી 2-3 રાત રોકાવાનું કહે ને તો ભગવાન સાચા. આ રીતે 3 સંકલ્પ કરી બંને જણા શ્રીહરિ પાસે આવ્યા. શ્રીજી મહારાજે અંતર્યામીપણે એના 3 સંકલ્પ જાણી લીધા ને તરત રાજા ભગવાન સિંહજીનો જમણો હાથ ઝાલીને પાસે બેસવાનું કહ્યું. તેથી રાજાએ ભગવાન શ્રીહરિને થોડાક સમર્થ જાણ્યા. ચારણને મનમાં થયું, હવે હાર તો પાસે નથી તો કેમ પહેરાવશે? આમ સંકલ્પ કરે ત્યાં તો ભગવાન શ્રીહરિએ રાજાના ગળામાં હાર પહેરાવી દીધો. રાજા અને ચારણ તો આશ્ચર્ય સાથે જોતા રહ્યા કે હાર ક્યાંથી આવ્યો, એની ખબર ન રહી. આ રીતે 2 ચમત્કાર થયા એટલે થોડાક ભગવાન સાચા જાણ્યા. પછી રાજાએ ઘેર જવાની રજા માંગી. મહારાજે કહ્યું, રાજન 3 રાત રોકાવને, સંતના મુખેથી કથા વાર્તા સાંભળો, મનના ખોટા સંકલ્પો ટાળી નિશ્ચયની દ્રઢ ગાંઠ વાળો. અતિ આશ્ચર્ય પામતા રાજાએ કહ્યું, મહારાજ હવે તમને સર્વોપરી ભગવાન જાણ્યા. મારા અંતરમાં હવે દ્રઢ ગાંઠ વળી ગઈ. તમે સર્વોપરી સર્વેશ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી છો, અનંત કોટી બ્રહ્માંડના રચયિતા છો. આવી અંતરમાં ગાંઠ વળી છે. હવે કોઈની છોડાવી નહીં છૂટે. મારા મનના બધા સંકલ્પો તમે સિદ્ધ કર્યા. હવે કંઈ બાકી નથી રહ્યું. મને નિયમ આપી મારા માથા પર હાથ મૂકો. શ્રીજી મહારાજે કહ્યું, રાજન તમે તો અમારા આશ્રિત છો, તમને અમે વર્તમાન ધરાવ્યા છે. રાજાએ કહ્યું, હા મહારાજ, તમે સ્વપ્નમાં મને વર્તમાન ધરાવ્યા, આજે ફરી પ્રત્યક્ષ વર્તમાન ધરાવો, જેથી આપને આશરે રહી નિત્ય તમારા ગુણગાન ગાતો રહો. ભગવાન શ્રીહરિ એને નિયમ ધરાવી ઉત્તમ ભક્ત થાય એવા આશીર્વાદ આપી વરદાન માગવાનું કહ્યું. એ રાજા કહે, હે મહારાજ, મારે સંસારના સુખની કોઈ ખામી નથી. તમે માગવાનું કહેતા હોય ને તો તમારા પુરુષોત્તમપણાના નિશ્ચયમાં લેશ માત્ર સંશય ન થાય ને એ વરદાન આપો. મહારાજે ફરી માગવાનું કહ્યું એટલે રાજાએ એનું એ જ માગ્યું, મને તમારો નિશ્ચય ન જાય, બસ આટલું જ આપો. વળી મહારાજે ત્રીજી વખત માગવાનું કહ્યું ત્યાં રાજાએ એનું એ જ માગ્યું. તેથી ભગવાન શ્રીહરિ રાજા ભગવાન શ્રીને ધન્યવાદ આપી મુક્તાનંદ સ્વામી તરફ મુખ કરીને કહેવા લાગ્યા, અમે 3 વર માગવાનું કહ્યું ત્યારે 3 વખત એનું એ જ માગ્યું. આ તો પ્રહલાદ જેવા મારા અનન્ય ભગત છે. એને ધ્રુવ પેઠે અવિચળ સ્થાન નથી માગ્યું, પણ અવિચળ નિષ્ઠા માગી, માટે એમને ધન્યવાદ છે. આવા ભક્ત રાજાની ભક્તિ વખણાશે અને આવા રાજાના આખ્યાન પણ ગ્રંથમાં લખાશે. પછી રાજા ભગવાન સિંહજીએ કહ્યું, મહારાજ, મારા પિતા ભોળા હતા, પરંતુ તેઓ મૃગયા કરી જીવ હિંસા કરતા. તે આપના દર્શનનું જે પુણ્ય થયું એ એમને આપવું તો એની સદગતિ થાય. ત્યારે શ્રીજી મહારાજ કહે, રાજન, તમે સત્સંગી થયા ત્યારથી તમારા પિતા અમારા ધામમાં ગયા છે. જો તમને વિશ્વાસ ન હોય ને તો સમાધિ કરાવીને બતાવું. ત્યારે રાજા બોલ્યા, પ્રભુ, મને આપનામાં પૂર્ણ વિશ્વાસ છે, તેથી મારા પિતા આપના દિવ્ય ધામમાં ગયા હશે. પછી ચારણે પણ મહારાજને વિનંતી કરતાં કહ્યું કે મને પણ આપના નિયમ ધરાવીને સત્સંગી કરો. ભગવાન શ્રીહરિ એને કહ્યું, તારો જીવ જુદી રીતનો છે, તેથી તારાથી અમારા નિયમનું પાલન નહીં થઈ શકે, પરંતુ આવા જોગમાં રહીશ તો કોઈ કાળે પુણ્ય ઉદય થશે. પછી તો રાજા ભગવાન શ્રીજી નિત્ય બાલ મુકુંદની પૂજા કરતા
સત્સંગી બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી ઠાકોરજીને થાળ ધરાવીને પછી પોતે જમતા. એટલે મહારાજે ચારણને વર્તમાન ન ધરાવ્યા. એ કે તું હજી થોડાક દી રહેશે, કારણ કે તારો જીવ એ જુદી રીતનો છે કે. તો રાજા તો સત્સંગી થઈ ગયા. પછી તો બ્રાહ્મણની પાસે થાળ કરાવી ભગવાને ધરાવીને જમતા. ઉત્તમ આચાર વિચારના નિયમો પાડતા હોવાથી બીજા કોઈના હાથનું રાંધેલા જમતા. સત્સંગી થયા પછી ડુંગળી, લસણ, હોકો, અફીણ વગેરે બધું છોડી દીધું. તેથી મૂર્ખ લોકો નિંદા કરતા પણ રાજા એને કંઈ ગણકારતા નહીં. રાજાપણાનું માન છોડીને પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણના ગુણગાન ગાતા. સંતોની સેવા કરે, સંતોના ચરણની રજને સ્વમસ્તક ઉપર ચડાવે. આવો સંતોનો અને ભગવાનનો મહિમા સમજતા હતા. ભગવાન શ્રી હરિના સ્વરૂપમાં અખંડ મનની વૃત્તિ રાખીને ભજન કરતા. કુક્કડપતિ ભગવાન શ્રી રાજાને ભગવાન મળ્યા અને ભગવાનના ધામને પામ્યા. કુક્કડપતિ ભગવાનને ભેટા શ્રી ભગવાન, ધામ મળ્યું ભગવાનનું, કર્યા કપડ ભગવાન. આ કુકડ ગામમાં સત્સંગની વૃદ્ધિ થતાં નીલકંઠ વર્ણિની સ્મૃતિરૂપ શ્રી સ્વામિનારાયણ હરિમંદિરનું નિર્માણ થયેલું છે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં ભાવનગરથી 35 કિલોમીટરના અંતરે કુક્કડ ગામ આવેલું છે. નીલકંઠ વર્ણી વડવાકુંડ થઈ દિયોર ગામે પહોંચ્યા, જેને દિહોર પણ કહે છે. જ્યાં નીલકંઠ વર્ણી જતા ત્યાં કોઈ મુમુક્ષુ તરફ દ્રષ્ટિ રાખીને જતા. કુક્કડમાં રાજા ભગવાન સિંહજીનું કલ્યાણ કર્યું અને દિયોરમાં એવા જ ભક્ત મૂળજી ભાવસાર હતા. નીલકંઠ વર્ણીને દ્રષ્ટિમાં હતા. મૂળજીની ઉંમર નાની હતી પણ એની માતા બહુ ભાવિક હતા, તેથી એમના સંસ્કાર મૂળજીમાં આવ્યા. નીલકંઠ વર્ણી દિયોરમાં ગામ વચ્ચે રામજી મંદિરના ચોરામાં ઉતર્યા. ગામના લોકો કુતૂહલ પ્રિય હોય. ચોરામાં કોઈ નવીન યોગીરાજને જોઈને આબાલ વૃદ્ધ સૌ કોઈ ગામ લોકો ત્યાં આવવા લાગ્યા. નીલકંઠ વર્ણી એમની રીત પ્રમાણે મૃગચર્વ ઉપર ધ્યાનસ્થ સ્થિતિમાં બિરાજ્યા હતા. ચોરામાં કેવળ બાવાઓ આવીને ઉતરતા હતા. તેવા બટુક બ્રહ્મચારીને જાણી ગામના લોકોને ગમત પડી ગઈ. સૌએ પોતપોતાની રીતે વર્ણિરાજ સાથે વાત કરી. નીલકંઠ વર્ણીએ ગામ લોકોને ઉપદેશ આપતા કહ્યું કે આ સંસારમાં પરમાત્માની ભક્તિ સાચી છે, તે વિના બધું મિથ્યા છે. સ્વપ્નમાં દ્રવ્ય મળે તો રાજી થાય, પછી જતું રહે તો પણ છાતી કૂટીને રડે છે. જાયગા પછી દ્રવ્ય નથી જણાતું, પણ છાતી કૂટવાનું જે દુઃખ છે એ રહે છે. એમ જે સંસારના સુખ જાણી એને માટે પાપ કર્મ કરે એ સ્વપ્નવત સુખ ચાલ્યું જાય છે અને કરેલા પાપો ભોગવવા પડે છે. માટે ક્યારેય કોઈએ પાપ ન કરવું, હંમેશા પરમાત્માની ભક્તિ કરવી. તો આ જન્મ મરણરૂપી ભવસાગરનો અંત આવશે. આ રીતે નીલકંઠ વર્ણીએ સંસારની અસારતાની, પ્રભુ ભજનની મહત્તાની વાત ગામ લોકોને કરી. વાત સાંભળી સૌ ચાલ્યા ગયા, પરંતુ કોઈએ વર્ણિરાજને જમવાનું પૂછ્યું નહીં. ચોરાની બરાબર સામે મૂળજીની દુકાન હતી. એમના માએ નીલકંઠ વર્ણીના દર્શન કર્યા. નિરખી એમને જોયા. એમને એમના દીકરા મૂળજીને કહ્યું, બેટા ચોરામાં જાઓ, કોઈ જોગી આવ્યા છે, એને દર્શન કરવા અને જમવાનું પૂછતા આવજો. મૂળજી બાળક હતો પણ એની બુદ્ધિ મોટા લોકોના જેવી હતી. એ તરત ચોરામાં ગયો. નીલકંઠ વર્ણીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મૂળજી પાસે આવ્યો. વર્ણી પ્રભુએ એને માથે હાથ મૂક્યો. મૂળજીએ વર્ણીને હાથ જોડીને કહ્યું, મહારાજ કાંઈ જમવાનું લાવવું? નીલકંઠ વર્ણીએ હસીને કહ્યું, હા. કહી એટલે મૂળજી સીધું લાવ્યો. એની માતા નદીએ જઈ બેડું ઉટકી પાણી ગાળી લાવી. તે મૂળજી વર્ણી પ્રભુ પાસે લઈ ગયો. વર્ણીએ રસોઈ કરી, ઠાકોરજીને નૈવેદ્ય ધરાવી, થોડું જઈમાં પ્રસાદી મૂળજીને આપી. પ્રસાદી લઈને ઘરે ગયો.
માતા પુત્ર બંને એ દિવ્ય પ્રસાદી ભાવપૂર્વક જમ્યા. સાંજે બાઈએ મૂળજી દ્વારા સૂવા માટે પલંગ મોકલાવવાનું પૂછાયું. નીલકંઠ વર્ણીએ કહ્યું, મૂળજી, ત્યાગીએ દેહના સુખને ન ઈચ્છાય. રોગાદિ કષ્ટ વિના ત્યાગીએ પલંગ ઉપર ન સુવાય. પુરુષોત્તમ નારાયણ શ્રી હરિની પ્રસાદીના દિવ્ય કણોથી મૂળજીના અંતરમાં પરાભક્તિના ભાવ જાગી ગયા. એ પુણ્યથી મૂળજી સારા ભગત થયા. ત્યાં જ્યારે મોટા થયા ને પછી ગઢપુર કે અન્ય સ્થળોએ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા જતા. ત્યારે મહારાજ એને જોઈને કહેતા, મુક્ત અક્ષરધામના આશે અમ સંગે ત્યાંથી આવ્યાસ. આ અક્ષરધામનો મુક્ત છે, અમારી સાથે અક્ષરધામમાંથી આલોકમાં આવ્યો છે. મૂળજી ભગતને કોઈ સારી વસ્તુ મળે તો એ શ્રીજી મહારાજને અર્પણ કરતા. એક વખત મૂળજી ગઢપુર ગયો ત્યારે એણે ઉત્તમ કેરીઓ વેચાતી લઈ શ્રીજી મહારાજને ભેટ થઈ. ભગવાન શ્રી હરિનો ભાવ જોઈ પ્રસન્ન થયા અને મૂળજીને કહ્યું, અમારી પાસે કંઈ વરદાન માગો. મૂળજી તરત હાથ જોડીને કહ્યું, મહારાજ, જ્યાં સુધી આ કેરીઓ રહે ત્યાં સુધી દરરોજ કેરીઓ આપ જમો એવી મારી ઈચ્છા છે. મૂળજી ભગતનો ભાવ જોઈ શ્રીજી મહારાજ રાજી થયા. ભગવાન શ્રી હરિ દરરોજ એક એક કેરી જમતા વખાણ કરતા. જેને આખી સૃષ્ટિ રચી તેણે જ આંબાના ફળમાં સ્વાદ મૂક્યો. આ વિશ્વમાં એવી કોઈ વસ્તુ નથી જેને જોઈને કે ખાઈને ભગવાનને આસક્તિ થાય, પરંતુ પોતાના ભક્તને રાજી કરવા એ વસ્તુના પરમાત્મા વખાણ કરતા હોય છે. દિયોર ગામમાં બોરીના ચોફાણ વરનારા સારા વણકરો રહેતા હતા. મૂળજી ભગત એની પાસે સુંદર ચોફાડ જોયા એટલે એના મનમાં થયું કે એક સારો ચોફાડ બનાવીને ગઢપુર લઈ જાય, મહારાજને ઓઢાડું. આ રીતે મનમાં સંકલ્પ કરીને સારા વણકર પાસે જઈને કહ્યું, સારામાં સારું સૂતર લઈ મને એક સુંદર ચોફાડ બનાવી આપો. તમને જેવી કારીગરી આવડતી હોય ને એનો બરાબર ઉપયોગ કરજો અને છેડા સોનેરી કસબના બનાવજો. એમાં જરાય પણ ખામી ન રાખતા હો. એનું મૂલ્ય થશે એથી અધિક નાણાં આપીશ. આ ચોફાડ મારે મહારાજને ભેટ કરો છે, તેથી મને બહુ મોટું ઇનામ મળશે. એમાં તમને ભાગ આપીશ. ઇનામ હશે જે ખાતા નહીં ખૂટે, ચોર પણ લૂંટી શકશે નહીં. વણકરે સુંદર ચોફાડ બનાવ્યો. મૂળજી ભગત માગ્યા એથી અધિક રૂપિયા આપ્યા. ગઢપુરમાં સારો સમયો ભરાયો. મૂળજી ભગત ભગવાન શ્રીઓ માટે ચોફાડ લઈને ગયા. એ વખતે ભગવાન શ્રી હરિ સભામાં બિરાજમાન હતા. મૂળજી ભગત ગદગદ કંઠે સ્તુતિ કરી, મહારાજની અવભાવથી પૂજા કરી. અંતરમાં આનંદ ઉભરાવાથી નેત્રમાં હરખના આંસુ ઉભરાય. મૂળજી ભગતનો પ્રેમ ભાવ જોઈ સમયમાં આવેલા હજારો સંતી હરિભક્તો આશ્ચર્ય પામી ગયા. સભામાં કેટલાક રાજવીઓ બેઠા હતા. ચોફાડની કારીગરી, વણાટને સોનેરી કસબના તાર જોઈ રહ્યા હતા. કેટલાકે કહ્યું, અજબ કારીગરી છે આ ચોફાડમાં. આવો અમૂલ્ય ચોફાડ ઓઢી શ્રીજી મહારાજ મૂળજી ભગત ઉપર રાજી થયા. તેથી કોટી કોટી સૂર્યચંદ્ર ઝાંખા થાય એવા શીતળ શાંત તેજમાં મૂળજી ભગતને ભગવાન શ્રી હરિએ પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન આપ્યા. ચોફાડમાં જ્યાં જ્યાં ચોકડી પાડી લેતી ને ત્યાં ત્યાં સૂર્યચંદ્રના દર્શન થયા. જેવું અક્ષરધામમાં ભગવાન શ્રી હરિનું સ્વરૂપ છે એવા સ્વરૂપનું મૂળજી ભગતને દર્શન કરાયું. આ રીતે ધર્મકુમાર શ્રી હરિ નાટક કરી પોતાના અનન્ય ભગતને દિવ્ય દર્શન દાન આપી રાજી કરે. મૂળજી ભગતને પ્રશંસાના પુષ્પ કરતા શ્રીજી મહારાજના રાજીપાના પુષ્પ જોઈતા હતા. આ રીતે દિયોર ગામની અંદર મૂળજી ભગત થયા સારા એવા ભગવાનના ભગત. નીલકંઠ વર્ણીની પ્રસાદી જયમાં સહજાન સ્વામી મહારાજની જય.